ક્યાસ એ કાઢવામાં આવશે અને ત્યારબાદ આખી આ પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. તો હવે સમાચારમાં આગળ વધીએ. ભરૂચ જિલ્લામાં ખેડૂતોએ ફરી એકવાર વિરોધનું હથિયાર ઉપાડ્યું છે. પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું. હાંસોટ, અંકલેશ્વર, જંબુસર, આમોદ, વાગરા પંથકમાં ખેડૂતો ટ્રેક્ટર રેલીમાં જોડાયા. પાવર ગ્રીડ લાઇન માટે જમીન સંપાદનનું યોગ્ય વળતર આપવાની માંગણી થઈ રહી છે. તો સરકારની વળતરની જાહેરાત બાદ પણ ખેડૂતોમાં આક્રોશ યથાવત છે. જમીન સંપાદન માટે સરકારે જાહેર કરેલી વળતરની રકમ ઓછી હોવાનો ધરતીપુત્રોએ દાવો કર્યો. ટ્રેક્ટર રેલી કાઢીને ખેડૂતો ભરૂચ કલેક્ટરને રજૂઆત કરશે. ધરતીપુત્રોની ટ્રેક્ટર રેલીના પગલે પોલીસ પણ સતર્ક બની છે. પાંચ તાલુકાઓના ખેડૂતો ટ્રેક્ટર રેલીમાં જોડાયા છે. કલેક્ટર કચેરી ખાતે જશે અને કલેક્ટરને રજૂઆત પણ કરશે. તો ધરતીપુત્રોની આ ટ્રેક્ટર રેલી, જેના કારણે પોલીસ પણ અત્યારે સતર્ક બની છે. અમે આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં આ ખેડૂતોએ આ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે. ભરૂચના આ દ્રશ્યો, પાવર ગ્રીડ લાઇનનો વિરોધ થઈ રહ્યો છે. ખેડૂતો એક સાથે હાઈવે પર નીકળ્યા છે ટ્રેક્ટરો લઈને. હાંસોટ, અંકલેશ્વર, જંબુસર, આમોદ, વાગરા આ આખાય પંથકના ખેડૂતો અત્યારે એક થયા છે અને પાવર ગ્રીડ લાઇન માટે જમીન સંપાદનનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. સરકારની વળતર જાહેરાત બાદ પણ ખેડૂતોમાં આક્રોશ યથાવત છે. તો જમીન સંપાદન માટે સરકારે જાહેર કરેલી વળતરની રકમ ઓછી હોવાનો ધરતીપુત્રો દાવો કરી રહ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ગૌરવ, ભરૂચ જિલ્લો ખેડૂતોએ ફરી એકવાર વિરોધનું હથિયાર ઉપાડ્યું છે અને પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ફરી એકવાર ટ્રેક્ટર રેલીનું આયોજન. ગૌરવ, કેવી સ્થિતિ? જી, આજે બપોરના સમયની અંદર ખેડૂતો દ્વારા પાવર ગ્રીડના વિરોધની અંદર વિસ્તારિક ટ્રેક્ટરો લઈને રેલી કરવામાં આવી હતી, જે ભરૂચ કલેક્ટર સુધી પહોંચવાની હતી. પણ પોલીસ અસતર્કતાને લીધે અર્ધ વચ્ચે જ રેલીને અટકાવી દેવામાં આવી હતી. ત્યારબાદ ખેડૂતો રોષે ભરાયા હતા અને રસ્તો રોકી અને આંદોલન ત્યાં શરૂ કરી દેવામાં આવ્યું હતું. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને ખેડૂતોને સમજાવીને પરત મોકલી આપવામાં આવ્યા છે. બિલકુલ ગૌરવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.